हेलो विद्यार्थी मित्रों, આપણે આજે ચેપ્ટર નંબર 4 માં આગળ વધીએ। લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી હતી વીબી થિયરી વિશે, એટલે કે સંયોજકતા બંધન વાદ વિશે અને અણુની સ્થિરતા વિશે। હવે જ્યારે અણુ બને છે ત્યારે એની કક્ષકો એકબીજા સાથે જોડાય છે, બરાબર? અને કક્ષકો જોડાય છે ત્યારે એનું સંમિશ્રણ કયા પ્રકારનું થાય છે તો એની આપણે વાત કરવાના છીએ। કોઈ પ્રશ્ન સ્વરૂપે નથી, પણ ઓબ્જેક્ટિવ માટે આ વસ્તુ ધ્યાન રાખજો। બહુ સરળ વસ્તુ છે અને ઘણીવાર એટલી સરળ વસ્તુ પૂછાતી પણ હોય છે અને પછી આપણને આવડતી નથી, એટલે એકવાર જોઈ ખાસ જવી। હવે સૌથી પહેલાં એક વાત આપણે વાત કરીએ, પહેલાં તો કક્ષકોના આકાર વિશે। આપણે માનીએ છીએ મારી પાસે કેન્દ્ર છે, આજુબાજુ બધી કક્ષાઓ આવેલી છે, બરાબર? કક્ષકો આવેલી છે, પેટા કક્ષકો, બધી વાત બરાબર, એસ પી ડી એફ, પણ એ બધાનો આકાર આપણે મનમાં ગોળ વિચારીએ છીએ, એવો નથી। ખાસ ધ્યાન રાખજો, એસ કક્ષક જે છે એ ગોળ આકાર છે, બરાબર? એને મોટે ભાગે અહીંયા તમારી પાસે વચ્ચે પ્લસ, એમ ન વિચારજો ઇલેક્ટ્રોનની કક્ષા છે ને વચ્ચે પ્લસ દર્શાવે છે, ના, આને ધનભાર અને ઋણભાર સાથે કોઈ સંબંધ નથી। સંમિશ્રણ કયા પ્રકારનું છે એ દર્શાવવા માટે આ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે, કે સંમિશ્રણ કઈ સાઈડથી થાય છે, કઈ અક્ષ ઉપર થાય છે, બરાબર? અને આ વર્તુળ નથી, ગોળો છે, દડા જેવો સમજજો। ચલો, હવે એના પછી પી માટે, તો પીનો આકાર જે છે એ ડંબેલ આકાર છે, બરાબર? ડંબેલ આકાર। ડી માટે ડબલ ડંબેલ આવે છે, એફ માટેનો હજી વધારે વિસ્તૃત આકાર આવે છે, પણ એની આપણને જરૂર નથી। આપણે અત્યારે આ બે વસ્તુની જરૂર છે। જો આ ખબર નહીં હોય તો પછી હું ગમે તે બોલીશ એનો કોઈ અર્થ નહીં રહે, તમને એમ થશે આ બધું બેન ક્યાંથી આવું એસપી બનાવી આવ્યા, બરાબર? બાકી આટલું ધ્યાન રાખજો, આની અંદર એક પ્લસ એક માઇનસ, મેં તમને પહેલાં જ વાત કરી, આ પ્લસ અને માઇનસ ધનભાર ઋણભાર નથી દર્શાવતા, માત્ર કેટલું દર્શાવે છે તો કે જે ઇલેક્ટ્રોન જે માત્ર એટલું દર્શાવે છે કે જ્યારે એકબીજા સાથે જોડાય છે તો કઈ દિશામાંથી જોડાય છે। હવે સમજો, મારી પાસે આ વચ્ચે કેન્દ્ર છે, પીનો આકાર કેવો છે? એસનો તો સમજી ગયા, હાલો આખો આ ફરતે ઘોડો બનાવ્યો, એ એસ આકાર છે। પીનો આકાર કેવો છે? આકાર કેવી રીતે નક્કી થાય? ઇલેક્ટ્રોનના ગતિમાર્ગ ઉપરથી, બરાબર? તમને ખબર છે સૂર્યની આજુબાજુ પૃથ્વી ગોળાકાર ચક્કર કાટે છે, પણ અમુક ગ્રહની કેવી છે તો કે લંબ ગોળાકાર ચક્કર કાટે છે, બરાબર? અમુક જેમ કહીએ તો આપણે ધૂમકેતુની બધા હોય છે, તો એ સૂર્યની આજુબાજુ તમે આવી રીતે દોરતા હશો, આ સૂર્ય, એની આજુબાજુ અમુક ધૂમકેતુની જે આવી રીતે દર્શાવો તો આ રીતે લંબગોળ આકાર તમે આ રીતે એની કક્ષા દર્શાવો, તો આ એનો કક્ષાનો એનો માર્ગ છે કે આ માર્ગની અંદર ગતિ કરે છે। પણ જ્યારે પૃથ્વી છે તો એને ગોળાકાર દર્શાવીએ છીએ, તો એવી જ રીતે આજે છે એ માત્ર ઇલેક્ટ્રોનનો ગતિપથ દર્શાવે છે। એટલે કે મારી પાસે અહીંયા કેન્દ્ર છે, આ કેન્દ્ર છે તો ઇલેક્ટ્રોન આમ જાય, આવે, પછી આમ જાય, પછી આમ આવે, બરાબર? આ ડંબેલ આકાર જે છે એની અંદર રચાય છે, એટલા માટે પી કક્ષક જે છે એ ડંબેલ આકારની છે। ખ્યાલ આવી ગયો? તો આ બે વસ્તુ ખાલી અત્યારે ધ્યાન રાખજો। હવે પરમાણ્વીય, આપણે આજના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન છે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ એટલે શું? તો સંમિશ્રણ એટલે શું? જ્યારે બે પરમાણુઓ એકબીજા સાથે જોડાશે ત્યારે એની કક્ષકો એકબીજા સાથે જોડાઈને, એટલે કે ભેગી થઈને, સંમિશ્રિત થઈને બંધ રચશે, અને એ બંધ રચે છે એને જ કહેવામાં આવે છે કક્ષકોનું સંમિશ્રણ થવું, બરાબર? ચલો લખીએ આપણે એની વ્યાખ્યા। બે પરમાણ્વીય કક્ષકો, બરાબર? બે પરમાણુની પરમાણ્વીય કક્ષક એટલે બે પરમાણ્વીય કક્ષકો એકબીજાની નજીક આવી બંધ રચે છે। આ તો આપણે ખબર છે, બરાબર? બંધ રચે છે ત્યારે એક શબ્દ ધ્યાન રાખજો, સમાન ઉર્જાવાળી કક્ષકો એકબીજા સાથે
સંમિશ્રિત થાય છે. બરાબર, એની વ્યાખ્યા કહો કે એની સમજણ કહો. બંને વસ્તુ આ જ છે. સમાન ઉર્જાવાળી કક્ષકો, ઉર્જા જો સરખી નહીં હોય તો ભેગી થશે નહીં. એકદમ એક સરખી નહીં, પણ થોડીક આશરે એક સરખી હોય તો ચાલે. બરાબર, બહુ જ જો ઉર્જાનો મોટો તફાવત હશે તો એ સંમિશ્રિત થઈ શકશે નહીં. અને આમ તો આવી કક્ષકોને સંકર કક્ષકો કહેવાય. સમજો, મારી પાસે એક એસ કક્ષા અને બીજી પી કક્ષા, આ બંને એકબીજા સાથે સંમિશ્રિત થઈ ગઈ. બરાબર, એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને એણે અહીંયા બંધ રચ્યો. આ જે રચના થઈ એ બંધ બની ગયું. હવે આ વસ્તુ બંધ બની ગઈ તો ત્યારે તમારી પાસે સંમિશ્રણ કયા પ્રકારનું છે? જો આનામાં તો હંમેશા પ્લસ રહેશે, પણ આ બે સાઈડથી આવે, કાં પ્લસવાળી સાઈડથી આવે કાં માઇનસ સાઈડથી આવે. તો તમારું જે સંમિશ્રણ છે એ કયા પ્રકારનું છે અને આશરે સરખી ઉર્જાવાળી હશે તો જ એકબીજા સાથે સંમિશ્રિત થશે, નહીંતર થઈ શકશે નહીં. હવે તમે વિચાર કરો, એક 7s છે, બીજાની 1s છે, તો 1s અને 7s વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો હોય? 1sનું કદ આટલું છે, 7sનું કદ કેવડું એ મોટું છે. તો એ બીજા એકબીજા સાથે સંમિશ્રિત થઈ શકશે? થઈ શકે તો બંધ રચાય, પણ ન થઈ શકે તો એવા સમયે બંધ રચાય નહીં. તો એવી રીતે તમારી પાસે આવે છે. બરાબર, હવે મેઇન તો આની અંદર ધ્યાનમાં રાખવાની વસ્તુ શું છે? તો કે એક છે ધન સંમિશ્રણ. કારણ કે ઘણી વખત આકૃતિ પૂછે છે અને પૂછે છે નીચે પૈકી કઈ આકૃતિ ધન સંમિશ્રણ દર્શાવે છે, કઈ આકૃતિ ઋણ સંમિશ્રણ દર્શાવે છે, કઈ આકૃતિ શૂન્ય સંમિશ્રણ દર્શાવે છે. બસ એના માટે જ આટલી વસ્તુ જરૂરી છે. પ્રશ્ન સ્વરૂપે ક્યાંય અગત્યનું નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, આટલું લખીને ધન સંમિશ્રણ, ઋણ અને શૂન્યની ખાલી આકૃતિ એક દોરી રાખજો. બરાબર, હવે ધન એટલે આપણે આની અંદર આટલું સમજી શકીએ, બે ધન ભાગ જોડાશે તો એ ધન સંમિશ્રણ હશે. હવે ક્યારેક SS પણ જોડાય, જેમ કે H2 છે તો બંને પાસે 1s છે તો બંનેની 1s જોડાણી, તો કે SS પણ હોઈ શકે. તો કે આ બંને SS. બરાબર, આપણે આકૃતિ તમારી ચોપડી પ્રમાણે જ લઈએ, એમાં તમને SS નથી દર્શાવી પણ લખી રાખજો, ઘણી વખત પૂછાતું હોય છે એટલા માટે. બરાબર, આ SS સંમિશ્રણ, પછી SP, તો અહીંયા પણ પ્લસ અને અહીંયા પણ પ્લસ, તો આ SP સંમિશ્રણ. બરાબર, તો આ ધન થયું. હજી PP પણ હોઈ શકે, બંને પ્લસ વાળા જ. જો ખાસ ધ્યાન રાખજો, જે જોઈન્ટ થાય છે ત્યાં બે એક સરખા છે તો એ PP સંમિશ્રણ તરીકે ઓળખાય છે. બરાબર, પછી આની અંદર આ રીતે પણ હોઈ શકે. PP સંમિશ્રણ માટે છે ને આના કરતાં આ રીતે દર્શાવજો, ઊભું. એટલે બંને જગ્યાએ અહીંયા સંમિશ્રણ આવશે, આ પ્લસ પ્લસ, આ માઇનસ માઇનસ. તો આ PP જે છે સંમિશ્રણ આ પણ કેવું છે? ધન પ્રકારનું. ટૂંકમાં ધન સંમિશ્રણની અંદર તમારી નિશાનીઓ કેવી આવશે? સરખી આવશે. ધન સંમિશ્રણની અંદર નિશાની સરખી આવશે. તો હવે ઋણ તો તમે પોતે કહી શકો છો, કેવી હશે? વિરુદ્ધ નિશાનીઓ હશે. બરાબર, ઋણ સંમિશ્રણ મેઇન એટલે આકૃતિઓને જ ધ્યાનમાં રાખવાની છે. આમાં તો SS શક્ય જ નહીં બને, કારણ કે એસમાં તો હંમેશા ખાલી શું લાગુ પડે? મેં તમને કીધું તું પ્લસ જ લાગુ પડે, તો વળી પાછા પ્લસ પ્લસ કરશો તો ધન થઈ જશે, એટલે S પ્લસ S માઇનસ ક્યાંય નહીં થાય. તો આવી વસ્તુ ધ્યાન રાખવાની છે. ગમે તેવી એવી ખોટી ખોટી આકૃતિ મૂકી દે છે. આ S પ્લસ P માઇનસ,
તો આ SP અને કેવું છે ઋણ સંમિશ્રણ. પછી એવી જ રીતે આ પ્લસ આ માઇનસ આ પ્લસ, બરાબર. ક્રોસમાં દોરી હોય આ રીતે, પછી અહીંયા પ્લસ આ માઇનસ પ્લસ દર્શાવે તો એનાથી કાંઈ ફરક નથી પડતો. નિશાની જોવાની, જે બે ભેગા થાય સરખી નિશાની તો ધન અને વિરુદ્ધ નિશાની તો ઋણ સંમિશ્રણ, બરાબર. આ રીતે આવશે. આ કોની અંદર છે? PP ની અંદર, આ SP ની અંદર. હવે વાત કરીએ શૂન્ય સંમિશ્રણ. જો કદાચ આ પ્રશ્ન પૂછાય તો તમારી પાસે જે મેં વાક્ય લખાવ્યું પહેલાં કે એકબીજા સાથે જોડાય છે સમાન ઉર્જા ધરાવતી કક્ષકો, તે લખાશે. એના પછી ધન સંમિશ્રણ, એનું હેડિંગ, એની આકૃતિ, ઋણ સંમિશ્રણ, એનું હેડિંગ, એની આકૃતિ, અને નીચે લખવાનું SP સંમિશ્રણ, PP સંમિશ્રણ, બરાબર. ચલો હવે શૂન્યની વાત કરીએ. તો શૂન્યની અંદર હવે ધારો કે S અહીંયા વચ્ચે આવી, આ પ્લસ આ માઇનસ અને આ તો પ્લસ જ છે, તો આવું સંમિશ્રણ કેવું કહેવાશે? શૂન્ય કહેવાશે. તો આ SP ની અંદર. હવે PP ની અંદર તો કે જો તમને ખબર છે એક વસ્તુ ધ્યાન આપજો, P ની અંદર તમને ખબર છે P ની અંદર કેટલી કક્ષા આવેલી હોય? તો કે 3, બરાબર. S ની અંદર આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના પહેલા ચેપ્ટરમાં લઈ ગયા હતા એક જ ખાનું દોરતા, અને P હોય તો આપણે આમ 3 ખાના દોરીએ અને 6 ઇલેક્ટ્રોન સમાવતા. એનો અર્થ શું થાય છે? તમારી પાસે 3 કક્ષા છે, P ના પાછળ 3 ભાગ પડે છે. આકાર બધાનો આ જ છે, 3 ભાગ કેવી રીતે? તો સમજજો. જો એક અહીંયા ઊભું, બરાબર, જેમ કે મેં આ ચોક પકડ્યો છે, ઊભી લાઈન. પછી બીજો આડો, એટલે આ બીજી લાઈન, એટલે આ આપણે આડી લાઈનને X અક્ષ કહીએ, આ Y અક્ષ કહીએ. થઈ ગયું. હવે એક Z અક્ષ વચ્ચેથી પસાર થાય છે, બરાબર, એટલે કે અહીંયાથી બોર્ડમાંથી આર પાર જતું હોય એવી રીતે 3, બરાબર. અહીંયા જો સમજો તો આ X અક્ષ આમ જાય છે, બરાબર, અને આંગળીની મર્યાદા છે. Y અક્ષ ઊભી જાય છે, X આ Y અને આ Z જે તમારી તરફ આવે છે. તો આ જે 3 અક્ષ છે એના હિસાબે અહીંયા એક ડંબેલ આકાર, પછી એક ઊભો ડંબેલ આકાર અને એક બહાર અંદર બહાર જતો ડંબેલ આકાર. તો ત્યારે તમારી પાસે જે સંમિશ્રણ રચાય, એટલે કે હવે જો બહાર જતી જે છે એને હું કેમ દર્શાવીશ? તો હું એને નહીં દર્શાવી શકું. જો આ X છે એને હું આ રીતે દર્શાવીશ, પછી Y હશે તો આ રીતે દર્શાવીશ, પણ Z હશે ને તો એને હું આમ ક્રોસ દર્શાવીશ, બરાબર. તો અહીંયા આવી જ રીતે તમારી ચોપડીમાં આકૃતિ આપી છે. અને આ પ્લસ આ માઇનસ, આ પ્લસ આ માઇનસ પણ ક્યાં એકબીજાને ટચ નથી દર્શાવ્યા. અને આ જે છે એને કીધી છે PY અને આને કીધી છે PZ, બરાબર. તો હવે આના વચ્ચે જે સંમિશ્રણ હોય PP સંમિશ્રણ, આ કેવું કહેવાય? શૂન્ય સંમિશ્રણ, બરાબર. આવી રીતે તમને એક આડી ધારો કે X આમ દોરેલી આપે, આ અહીંયા દોરેલી જ છે, અને પછી એક અહીંયા ઊભી આ રીતે આપે. તો આની વચ્ચે પણ તમારું સંમિશ્રણ કેવું કહેવાય? આના જેવું થયું, બરાબર, આના જેવું થયું. તો આ પણ કેવું કહેવાશે? શૂન્ય સંમિશ્રણ જ કહેવાશે. એટલે ધ્યાન રાખજો. અત્યારે ચોપડીમાં 2 આપી છે તો આ 2 લખશો તો અત્યારે ચાલશે, પણ સમજી લેજો. એટલે એક્ઝામમાં જે ખોટા વિકલ્પ આપ્યા હોય ને તમને સિલેક્ટ કરવામાં સારું રહે. ગુજકેટમાં પણ આ વસ્તુ પૂછાય છે અને સાથે સાથે બોર્ડની એક્ઝામના વિકલ્પોમાં પણ આ વસ્તુ પૂછાય છે, એટલે આ ધ્યાન રાખવાનું, બરાબર. ચલો હવે એના પછી બીજી વસ્તુની વાત કરીએ. હવે વાત કરીએ સહસંયોજક બંધના આધારે સંમિશ્રણના પ્રકાર. હવે સહસંયોજક બંધની અંદર બંધના 2 પ્રકાર છે. એક છે સિગ્મા બંધ અને એક છે પાઈ બંધ, બરાબર. પેલા વાત કરીએ સિગ્મા બંધ. ચલો ધ્યાન રાખજો, સિગ્મા બંધનો જે સિમ્બોલ છે આ રીતે છે, બરાબર. 6 નથી પણ થોડોક આ ટાઈપનો, આને સિગ્મા જ બોલવામાં આવે છે, સિગ્મા બંધ. અને એક બીજો પ્રકાર છે જે છે પાઈ બંધ.
એની સંજ્ઞા તો બધાને ખબર છે. સિગ્મા બંધ જે છે એ મજબૂત બંધ છે, પાઈ બંધ હોય એ હંમેશા નબળું હોય. બરાબર. સિગ્મા બંધની અંદર હવે જો બંધ બને છે, વાત આપણે કરી ગયા કક્ષકોનું સંમિશ્રણ થશે, પણ સંમિશ્રણની અંદર ફરક તો કે આપણે સંમિશ્રણમાં જો આ રીતે જોઈ ગયા, એક મારું જે સંમિશ્રણ હતું આ પ્રકારનું હતું અને એક પી કક્ષકનું સંમિશ્રણ મેં તમને આ રીતે પણ દર્શાવ્યું હતું. બરાબર. તો અહીંયા સંમિશ્રણ કેવું છે, ગાઢ છે. બે ડંબેલ આકારે તમે એકબીજા સાથે બે ડંબેલ જે છે એ સાથે ઉપાડજો અને પછી આ રીતે ગોઠવજો તો એકબીજા સાથે ગોઠવી શકશો. પણ હવે એને ઊભા ગોઠવશો અને એકબીજા સાથે ટચ કરાવશો તો એનું જે સંમિશ્રણ છે એ ઓછું થશે. આપણે બનાવવામાં તકલીફ પડી તો એને તો એકચ્યુઅલમાં સંમિશ્રિત થવું છે તો એને વધારે તકલીફ પડશે. તો અહીંયા જે બંધ બનશે એ નબળો હશે. તો એ કેવું કહેવાય, નબળો બંધ એ પાઈ બંધ હોય. ખ્યાલ આવી ગયો. અને આ જે બંધ છે એ ગાઢ સંમિશ્રણ હશે, એટલે ગાઢ સંમિશ્રણ હોવાથી બંધ મજબૂત બને અને મજબૂત બંધ હોય એ સિગ્મા બંધ હોય. અને હંમેશા ધ્યાન રાખવાનું, આ વસ્તુ તમને સાઈડમાં અલગથી નોટ ડાઉન કરવી હોય તો કરી રાખજો કે એક બંધ જે હોય એ હંમેશા સિગ્મા જ હોય. બરાબર. એ સિગ્મા બંધ જ હોય. અને જ્યારે તમારી પાસે દ્વિબંધ હોય તો એમાં એક તો સિગ્મા ફિક્સ જ છે, બીજો હશે એ પાઈ હશે. કારણ કે મારે એક જ બંધ બનાવો છે તો એ પોતે અવકાશની અંદર કક્ષકોને એ પ્રમાણે ગોઠવશે. આગળ આપણે વાત કરશું એટલે વધારે ડિટેલમાં તમને ખ્યાલ પડશે. પણ મારી પાસે એક જ એસ કક્ષા છે અને કોઈક બીજાની પી આવી તો એસ જે છે એ પ્રમાણે ગોઠવાઈ અને અહીંયા ગાઢ સંમિશ્રણ કરીને સિગ્મા બંધ બનાવશે. બરાબર. આ મારી પી એક્સ કક્ષા જો હું કહું તો એણે બનાવ્યું, પણ હવે પી વાય ને પી ઝેડને કહું તો પી વાય તો આને કેવી રહે, લંબ હોય. લંબ હોય તો આ લંબ આની સાથે કેવી રીતે ગોઠવાઈ શકે, ન ગોઠવાઈ શકે. તો એવા સમયે કોઈક બીજા સાથે જો બંધ બનાવવા જશે તો એની કાં તો એસ કક્ષા હશે કોઈકની તો એનું મેળ પડી જશે, પણ કોઈકની વળી પાછી બીજી પી કક્ષા આવશે તો ત્યારે એ શું કરશે તો કે એક એક બંધ જ્યાં જ્યાં બનશે ત્યાં હંમેશા સિગ્મા રહેશે, પણ જ્યાં તમારી પાસે દ્વિબંધ આવશે ત્યાં તમારી પાસે હંમેશા પાઈ બંધ આવશે. બરાબર. એટલે એક બંધ સિગ્મા અને બીજો બંધ પાઈ હશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એક બંધ હંમેશા સિગ્મા હોય અને સિગ્માની અંદર સંમિશ્રણ હંમેશા પૂરતું હશે. ખ્યાલ આવી ગયો. તો હવે સિગ્મા બંધની અંદર તો હવે આ પ્રશ્નનો જવાબ તો એક્ઝામ માટે પણ ધ્યાન રાખજો. સહસંયોજક બંધના આધારે સંમિશ્રણના પ્રકાર તો ઘણા ધન, ઋણ અને શૂન્ય લખી આવે છે. એ નહીં આવે, એ પરમાણવીય માટે છે. જ્યારે સહસંયોજક બંધ પ્રમાણે પૂછ્યું હોય તો બંધના બે પ્રકાર છે, એ પ્રકાર પ્રમાણે સમજાવવાના રહેશે. ચલો, તો પેલું વાક્ય તમારી પાસે લખાશે સહસંયોજક બંધના બે પ્રકાર છે અથવા બંધના બે પ્રકાર નીચે મુજબ છે. બંધના બે પ્રકાર નીચે મુજબ છે. પછી હેડિંગ આપીએ સિગ્મા બંધ. સિગ્મા બંધ. ચલો, તો એની અંદર આ પ્રકારનો સહસંયોજક બંધ, આ પ્રકારનું પેલા એની સમજણ લખી લઈએ. આ પ્રકારનો સહસંયોજક બંધ જો મેં ત્યારે દર્શાવ્યું ત્યારે અક્ષ એક જ રાખી હતી. બરાબર. એક જ અક્ષ ઉપર હશે. એસ અને આ પી બંને એક જ અક્ષ ઉપર હશે. જો પી વાય હશે તો પણ મારી પાસે આ એક જ અક્ષ ઉપર ગોઠવાયેલા હશે. એની અંદર શબ્દ આવશે તમારો એક જ અક્ષ ઉપર આવેલા હોવું, એટલે એના પ્રમાણે વાક્ય લખાશે આ પ્રકારનો સહસંયોજક બંધ અક્ષ પર બંધ બનાવતો હોવાથી તેને શીર્ષ એટલે કે બંનેના માથાનો ભાગ થયો શીર્ષ ઉપરનું અથવા અક્ષીય સંમિશ્રણ કહે છે. અક્ષીય સંમિશ્રણ
કહે છે। હવે એમાં પેલો એસપી પ્રકાર, બરાબર। આકૃતિ દોરીએ એક આ એસ। હવે આમાં સંજ્ઞા દર્શાવવાની જરૂર નથી, જો અક્ષ ઉપરની જ છે એટલે પી કોઈ ઊભી ન દોરતા, બરાબર। આ એસ, આ પી અને આ એસપી સંમિશ્રણ, બરાબર। આટલું લખી નાખો। ચલો હવે એની અંદર વાક્યમાં બધામાં એક સરખું આવશે। પહેલાં એકનું સમજી લો એટલે બધાનું સમજાઈ જશે। જો અર્ધપૂર્ણ હશે તો જ એકબીજા સાથે જોડાઈને બંધ બનાવશે। એટલે લખીએ, અહીં બે અપૂર્ણ એસ અને પી કક્ષકોનું ઉપર મુજબ સંમિશ્રણ થાય છે। બરાબર। આ જ રીતનું વાક્ય લખાશે બધાની અંદર। હવે જો આ આકૃતિ પહેલા દોરી છે એટલે મેં લખ્યું ઉપર મુજબ, તમે આ લખી ને પછી આકૃતિ દોરતા હો તો પછી નીચે મુજબ, એટલો ફેરફાર હવે કેવો ન પડે। ચલો હવે એના પછી બીજું, પેલા લખી લ્યો એસપી પ્રકારનું। હવે એના પછી એસએસ પ્રકારનું, હવે બધા માટે માત્ર હું આકૃતિ જ દોરું છું। સેન્ટેન્સ જાતે લખી લેવાના છે, બરાબર। આ તમારું હોમવર્ક સમજી લો। હવે પીપી પ્રકાર, એક જ અક્ષ ઉપર દોરીએ તો આપણને આ સરળ રહેશે, એક્સ અક્ષવાળું। પી પી અને પીપી સંમિશ્રણ, બરાબર। બંનેના સેન્ટેન્સ જાતે લખવાના છે। ચલો હવે એના પછી પાઈ માટે હવે આ પ્રકારના સહસંયોજક બંધ આ અક્ષ ઉપર હોય તો સિગ્મા, હવે અક્ષ એકબીજાને કેવી રહેશે, એકબીજાને સમાંતર રહેશે, બરાબર। આ પ્રકારના સહસંયોજક બંધમાં સહસંયોજક બંધમાં અક્ષ પરસ્પર સમાંતર રહેતી હોવાથી તેને એક મિનિટ, સમાંતર અથવા તો લંબ, સમાંતર અથવા સમાંતરે હોય લંબ પણ હોય, અથવા લંબ રહેતી હોવાથી
સમાંતર અથવા લંબ રહેતી હોવાથી તેમાં સમતલની ઉપર અથવા નીચેની તરફ ઋણભારિત વાદળ રચાય છે. બરાબર, આને કોઈ બીજું સ્પેશિયલ નામ નથી, પણ સમાંતર અને લંબ આ બે નીચે અંડરલાઈન રાખજો. સમાંતર અને લંબ રહેતી હોવાથી તેમાં સમતલની ઉપર અથવા નીચેની તરફ ઋણભારિત વાદળ રચાય છે. ચલો, પેલા આપણે સમજ્યા હતા એ જ રીતે એ જ વસ્તુ છે. બરાબર, હવે એની એક જ આકૃતિ છે. જો એસ અને પીમાં તો શક્ય જ નહીં થાય, કારણ કે તમારી પાસે એસ તો વર્તુળાકાર છે, બરાબર, વર્તુળે નહીં, એમ કહી તો ગોળા જેવો છે. એ નીચેથી આવશે તો એ એક જ અક્ષમાં આવી જશે. આને અક્ષ લાગુ પડશે. જે ગોળો હોય એને તો બધી જગ્યાએથી કોઈ બી અક્ષથી આવી શકે છે, એટલા માટે એને તો કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય. અહીંયાથી આવે તો બધા પાછા એક અક્ષમાં થઈ ગયા, એટલે શું થઈ જશે? સિગ્મા બંધ થઈ જશે. પ્રોબ્લેમ ક્યાં આવશે? જ્યારે બંને પી કક્ષકો હશે ત્યારે થશે. બરાબર, તો મારી પાસે આ એક પી કક્ષક, બીજી પી કક્ષક આવી, એ પણ આમ જ છે. તો હવે એ બંને જ્યારે એકબીજા સાથે બંધ રચશે ત્યારે અહીંયા શું થયું? તો કે અહીંયા ઇલેક્ટ્રોન રહેશે, અહીંયા ઇલેક્ટ્રોન રહેશે. તો આ રીતે એમ કહીએ તો એને આ રીતે દર્શાવાય છે કે ઉપર એક જાતનું ઇલેક્ટ્રોનનું વાદળ રચાય, કારણ કે અહીંયા ઘનતા વધારે હશે, કારણ કે એ એકબીજા સાથે ત્યાં સંમિશ્રિત થાય છે, એટલે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની શક્યતા વધુ છે એમ કહી શકાય. કારણ કે આ ઇલેક્ટ્રોનનો આખો ગતિમાર્ગ છે, પણ જ્યાં બંધ રચાય ત્યાં ઇલેક્ટ્રોન હોવાની શક્યતા વધી જાય, એટલે અહીંયા આ ભાગની અંદર ઇલેક્ટ્રોન આપણા કેવા હશે? વધારે. એવી જ રીતે નીચેની તરફ, તો નીચેની તરફ પણ એમ કહીએ તો આ ઇલેક્ટ્રોન વધારે હશે. એટલે કે સમતલની ઉપર અને નીચેની તરફ શું થાય છે? ઋણભારિત વાદળ રચાય છે. બરાબર, હવે તમને આ વસ્તુ વધારે સારી રીતે સમજાશે. બરાબર, આકૃતિની અંદર આ પી પી આ પીપી સંમિશ્રણ, આ પણ પીપી સંમિશ્રણ જ છે, પણ આ જે એમ કહીએ તો તમને દર્શાવવા માટે કે ઋણભારિત વાદળ કેવી રીતે રચાય છે, કે ઉપર પણ તમારી પાસે બંધ પાસે ઇલેક્ટ્રોન વધારે હશે, અહીંયા વચ્ચેના ભાગમાં નહીં હોય, તો અહીંયા એટલા બધા ઇલેક્ટ્રોન નથી, અથવા એની ઘનતા ઓછી છે, નહીવત જેવી છે. અહીંયા પણ વધારે, તો એક વાદળ રચાશે, જાણે ઉપર એક વાદળ છે ઇલેક્ટ્રોનનું ને નીચે એક ઇલેક્ટ્રોનનું વાદળ છે, અને આવા બંધને પાઈ બંધ કહેવામાં આવે છે. બરાબર, ધ્યાન રાખજો. ચલો, પ્રશ્ન પૂછાય તો તમારી પાસે બહુ સરળ પ્રશ્ન છે. ફરીથી બોલું છું, સહસંયોજક બંધના બે પ્રકાર છે, જે નીચે મુજબ છે. એમાં પેલું આવશે તમારી પાસે સિગ્મા બંધ. તો સિગ્મા બંધની અંદર તમારે શું કહેવાનું છે? તો કે એની અંદર બંધ હંમેશા એક જ અક્ષ પર રચાય, એટલે કે એને શીર્ષ બંધ અથવા તો અક્ષીય બંધ કહેવામાં આવે છે. બરાબર, અક્ષીય સંમિશ્રણ તરીકે તે ઓળખાય છે. એના પછીના ત્રણ પ્રકાર, એક એસપી, પછી એસએસ અને પીપી. જ્યારે આની અંદર પાઈબંધની અંદર તો કાં તો સમાંતર હશે કાં લંબ હશે. જો આ સમાંતર છે, એકબીજાને સમાંતર. બરાબર, આ એકબીજાને સમાંતર છે. લંબ હોય તો એની અંદર કેવી વસ્તુ હોય? તો તમારી પાસે આ પી વાય છે અને એક પી એક્સ હોય, આ રીતે. બરાબર, તો એ એકબીજાને શું કહેવાય? લંબ હોય. તો કે લંબ અથવા તો સમાંતર સંમિશ્રણ હોય છે, એનું કોઈ ચોક્કસ નામ નથી. અને એને કારણે શું થાય છે? સમતલની ઉપર અથવા નીચેની તરફ ઋણભારિત વાદળ રચાય છે, અને એની આ એક જ આકૃતિ. બરાબર, ચલો, હવે એના પછી આગળ જે છે સંકર કક્ષકો એટલે શું? બરાબર, સંકરણ કઈ રીતે થાય છે, તો એ બધાની જે વાત છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. બરાબર, થેન્ક યુ.